માતાજી, હું નીરુબેન મેનિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું ડુંગળી બટેકાનું શાક। બટેકાનું શાક બનાવવા માટે મેં અહીંયા બટેકા આવી રીતે સાલ ઉતારીને ધોઈ લીધા છે। આટલા કટકા કર્યા હાવડા અને ડુંગળી એ ધોઈ નાખી છે ને કટિંગ કરી નાખી એવી રીતે, અને ટમેટો નાનું અમથું, મરચાં અને ધાણા, અને એક બાજુ લીધું ને એક મરચું લીધું છે ને આપણે જીરું, રાઈ, ધાણા જીરું, હિંગ અને ખાંડેલું મરચું મેં લીધું છે, અને મીઠું ને હળદર, પાણી ને તેલ આપણે શાકમાં વઘાર કરી નાખ્યું। હું અહીંયા કુકરમાં શાક બનાવું, તપેલામાં બનાવું તો તપેલા મેં બનાવી નાખવાનું। તેલ નાખી દઈશું। તેલ આપણું ગરમ થઈ જાય પછી રાઈ નાખી દઈશું। રાઈ આપણી ફૂટે પછી જીરું નાખી દઈશું। થોડીક હિંગ નાખી દઈશું। થોડું બાજ્યું ને મરચું બી નાખી દઈશું। પછી ડુંગળી નાખી દઈશું। હલાવીને મિક્સ કરી દઈશું। મરચાં નાખી દઈશું અને બટેકા નાખી દઈશું। અને થોડીક વાર આપણે તેલમાં એમનામ રેવા દઈશું એટલે મીઠું થાય, થોડીક ઢાંકીને આમ 2 મિનિટ રેવા દઈશું, 1-8 મિનિટ। હવે 1 મિનિટ થઈ ગઈ છે, આપણે બધા મસાલા નાખી હલાવી નાખીએ। આવી રીતે તેલમાં થોડું ખરસવા દેવું ને તો શાક મીઠું થાય, ચડવા દેવું તો 1-8 મિનિટ સુધી। ટમેટા પહેલા નાખી દઈશું, મીઠું, હળદર, ધાણા જીરું, અને મેં આ ખાંડેલું મરચું નાખશું એટલે એનીથી ટેસ્ટ સારો આવે। તીખું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખવાનું। સેજ અમથું પાણી નાખીને આપણે મસાલો હલાવી લઈશું, મિક્સ બધું કરી આવી રીતે મિક્સ બધું મસાલા વાળું થઈ જાય એટલે હવે આપણે પાણી નાખી દઈશું।
પાણી એટલું બટેકાને એવું ડૂબે ને એટલું જ નાખવાનું. આપણે ટેસ્ટ થોડોક રસો રાખવાનો એટલે નાખશું. થોડાક ધાણા નાખી દઈશું ને થોડાક ઉપર નાખશું. હવે ઢાંકણું વાસીને 2 સીટી થાય ત્યાં સુધી આપણે રાખીશું. હવે આપણી 2-3 સીટી વાગી છે. ગેસ બંધ કરીને આપણે નીચે ઉતારી લઈશું. આપણું 2-3 સીટીમાં શાક રેડી છે. મેં 3 સીટી થવા દીધી છે એટલે એકદમ બટેકા ચડી જાય. હવે તૈયાર છે આપણું ડુંગળી બટેકાનું શાક. જો તમને અમારી રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.